અને હવે જોઈએ બફર દ્રાવણનો એ ટોપિક કે જેના સૂત્ર ઉપરથી તમને દાખલા જે છે એ આવવાની પૂરેપૂરી શક્યતા છે. ટોપિકનું નામ છે એસિડિક બફરની બનાવટ. જો સાંભળો, એસિડિક બફર બનાવવા માટે આપણે શું કરીશું તો કે એના માટે આપણે નિર્બળ એસિડ અને તેનો પ્રબળ બેઝ સાથેનો એક ક્ષાર લઈશું. બરાબર, તો આપણે શું કામ કરીએ કે બુકમાં જે આપ્યું છે એ રીતે સમજવા કરતાં એક ઉદાહરણ સાથે સમજીએ. અને તમને હું પેલું હેઝલબેક ઇક્વેશન જે છે, હેન્ડરસન હેઝલબેક ઇક્વેશન જે છે એ એક ઉદાહરણ સાથે સમજાવું છું, વધારે ક્લિયર થશે એનાથી. જો સાંભળો, આપણે શું કરીએ, એક નિર્બળ એસિડ એટલે આપણે CH3COOH એટલે એસિટિક એસિડ લઈ લઈએ અને તેનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે હવે એસિટિક એસિડનો પ્રબળ બેઝ લઈ લો કે એક એસિટિક એસિડનો એક પ્રબળ બેઝ સાથેનો ક્ષાર એટલે એક પ્રબળ બેઝમાં આપણે શું લઈ લઈએ, NaOH લઈ લઈએ. તો એસિટિક એસિડ અને NaOH નો ક્ષાર શું મળશે આપણને? CH3COONA. એટલે આ શું થઈ ગયું, એક નિર્બળ એસિડ અને તેનો એક પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. આ બંનેને ભેગા કરીને આપણે બનાવવાના છે એક એસિડિક બફર દ્રાવણ. તો હવે વિચારો કે દ્રાવણની અંદર આ બંને જે છે એમનું વિયોજન કેવું થશે. તો જો આપણે એવું કહી શકીએ કે આ એસિટિક એસિડનું જે વિયોજન જે છે, હવે આ નિર્બળ એસિડ છે એટલે પૂરેપૂરું વિયોજન નહીં થાય, આંશિક વિયોજન થશે. એટલે CH3COOH જે છે એ તમને જોવા મળશે આ રીતે. અહીંયા લખી દઉં છું, CH3COO માઇનસ પ્લસ અહીંયા મળશે H પ્લસ. બરાબર, અને આ જે છે એ ક્ષાર છે. ક્ષાર જે છે દ્રાવણમાં સંપૂર્ણપણે વિયોજિત થશે એટલે પૂરેપૂરું એનું આયનીકરણ થશે. એટલે આ જે ક્ષાર છે CH3COONA એ દ્રાવણની અંદર આ પ્રમાણે વિયોજિત થશે, CH3COO માઇનસ પ્લસ Na પ્લસ. બરાબર, તો જે બફર દ્રાવણ તમે આ બંનેને ભેગા કરીને બનાવશો એમાં નિર્બળ એસિડનું વિયોજન, આંશિક વિયોજન આ પ્રમાણે થશે અને જે નિર્બળ એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર છે એનું પૂરેપૂરું સંપૂર્ણપણે વિયોજન આ પ્રમાણે થશે. બરાબર, હવે ધ્યાનથી જુઓ, આ જે નિર્બળ એસિડ છે એના માટે આપણે કોનું મૂલ્ય લઈએ? Ka નું મૂલ્ય લઈએ. કોનું મૂલ્ય લઈએ? Ka. તો આના માટે Ka નું મૂલ્ય તમે કેવી રીતે બનાવી શકો? જો આનો K લખવો હોય તો આપણે આ રીતે લખી શકીએ, H પ્લસની સાંદ્રતા, CH3COO માઇનસની સાંદ્રતા, એના પછી તમે જોશો તો CH3COOH ની સાંદ્રતા. બરાબર, હવે ધ્યાનથી જુઓ શું કરી શકાય કે H પ્લસની સાંદ્રતા જે છે એને સૂત્રનો કરતા બનાવીએ આપણે. તો શું થશે? Ka અહીંયા આવશે CH3COOH ની સાંદ્રતા અને નીચે આવશે CH3COO માઇનસની સાંદ્રતા. હવે બંને બાજુ માઇનસ લોગ લઈએ આપણે, તો માઇનસ લોગ H પ્લસની સાંદ્રતા બરાબર માઇનસ લોગ Ka CH3COOH ની સાંદ્રતા અને CH3COO માઇનસની સાંદ્રતા. આને જો શું લખાય? માઇનસ લોગ H પ્લસ બરાબર માઇનસ લોગ શું થશે? જો આ બ્રેકેટમાં લખું છું, અહીંયા લખાશે Ka વત્તા કરીને લોગ. ચેક કરો શું થશે? લોગ આ ભાગાકાર છે એટલે આવું લખાય, લોગ CH3COOH ની સાંદ્રતા ભાગાકારમાં અહીંયા માઇનસ લોગ CH3COO માઇનસની સાંદ્રતા. આખો કૌંસ પૂરો કરીએ, આ માઇનસને અંદર જવા દઈએ, માઇનસ લોગ Ka અહીંયા આવશે માઇનસ લોગ CH3COOH માઇનસ અંદર ગયું પ્લસ લોગ CH3COO માઇનસની સાંદ્રતા. બરાબર, હવે ધ્યાનથી જુઓ તો એને આ રીતે લખીએ, માઇનસ લોગ Ka પ્લસ લોગ CH3COO માઇનસની સાંદ્રતા, પછી આ માઇનસ વાળું માઇનસ લોગ CH3COO
COOH ની સાંદ્રતા અને અહીંયા આગળ આવશે માઇનસ લોગ H પ્લસ ની સાંદ્રતા. બોલો માઇનસ લોગ H પ્લસ ની સાંદ્રતાને આપણે શું કહીએ છીએ? pH. આને શું કહેવાય? આટલો ભાગ એને કહેવાય pKa કહેવાય. પછી પ્લસ કરીને આ જો શું છે? લોગ છે, ઉપરથી આ માઇનસ છે, તો આવું લખી શકાય લોગ CH3COO માઇનસની સાંદ્રતા અને ભાગાકારમાં લખાય CH3COOH ની, અહીંયા COOH ની સાંદ્રતા આ રીતે લખી શકાય. તો ધ્યાનથી જો આ શું બન્યું છે, તો આપણે એવું પણ કહી શકીએ કે pH બરાબર pKa પ્લસ કરીને આ ઉપર જો શું થયું છે, આ નીચે જુઓ આ એસિડ છે અને આ જે છે એનો સંયુગ્મ બેઝ છે. એસિડનો સંયુગ્મ બેઝ. તો આપણે એવું બી કહી શકીએ કે ઉપર જે છે એ સંયુગ્મ બેઝ કોનો? એસિડનો. અને નીચે કોની સાંદ્રતા છે? તમે ચેક કરો, અહીંયા આવશે લોગ, પ્લસ કરીને લખવું પડશે આપણે લોગ, ઉપર સંયુગ્મ બેઝની સાંદ્રતા અને નીચે આવશે એસિડની સાંદ્રતા. હવે તમે ધ્યાનથી જુઓ તો આ વસ્તુ તમને બુકની અંદર આપેલું છે. આ જે છે એ તમારું હેન્ડરસન હેઝલબેક ઇક્વેશન છે. એટલે તમે એક્ઝેક્ટ ઉદાહરણ દ્વારા પણ આ ઇક્વેશન તમે બનાવી શકો છો. હા, પછી એમાં થોડા મોડિફિકેશન કર્યા છે. જો એ મોડિફિકેશન તમને ડાયરેક્ટ સમજાવી દઉં છું કે દાખલા તરીકે માનો કે તમે શું કર્યું હોત, નિર્બળ એસિડની જગ્યાએ નિર્બળ બેઝ લીધો હોત, બરાબર, અને તમારે એનું દ્રાવણ બનાવ્યું હોત, તો અહીંયા બીજું કોઈ નહીં, અહીંયા શું આવશે? બેઝ આવશે, અહીંયા આવશે pKb વેલ્યુ, અને તે વખતે તમને pH નહીં મળે, POH મળશે. એટલે ધ્યાનથી તમે જુઓ તો આ ઇક્વેશન પાછું નિર્બળ બેઝ માટે એ લોકોએ લખ્યું છે POH બરાબર pKb પ્લસ લોગ નીચે જે છે એ બેઝની સાંદ્રતા અને ઉપર જે આવશે એ બેઝના સંયુગ્મ એસિડની સાંદ્રતા. જે તમે બુકમાં જોશો તો BH પ્લસ અને B કરીને તમને આપેલું છે એ આ રીતે બનશે. ફરી પાછું આની અંદર આપણે મોડિફિકેશન કરીએ. જો આ જ ઇક્વેશનમાં એક મોડિફિકેશન કરી દઈએ. શું મોડિફિકેશન? તો કે થોડું વિચારવાનું છે કે આ જે આપણું ઇક્વેશન છે એમાં સંયુગ્મ બેઝની સાંદ્રતાની જગ્યા પર તમે બુકમાં જોશો ને તો અહીંયા ક્ષારની સાંદ્રતા લખેલી છે, બરાબર. કોની સાંદ્રતા લખેલી છે? ક્ષારની. આગળ આ તો ઇક્વેશન આપ્યું જ છે, પછી પાછું એને થોડું મોડિફાઈ કરીને થોડું વધારે સારું કરીને અહીંયા ક્ષારની લખી છે. તો એ ક્ષારની સાંદ્રતા લખવા પાછળનું કારણ કહું તમને. જો શું થવાનું છે તો કે જ્યારે આ વિયોજન પામશે ત્યારે ધ્યાનથી જુઓ કે આ CH3COO માઇનસની જે સાંદ્રતા જે છે એ અહીંયા તો ઘણી જ ઓછી હશે, કેમ કે આ નિર્બળ એસિડ છે. એટલે આ જે સાંદ્રતા છે એ બહુ જ ઓછી હશે, બરાબર. અને તમે અહીંયા જુઓ આ જે ક્ષાર જે છે પૂરેપૂરો વિયોજન પામ્યો છે અને ત્યારે તમને આ મળ્યું છે. એટલે માનો કે આ 1 મોલ હોય તો અહીંયા તમને 1 મોલ મળ્યું હશે. પૂરેપૂરો વિયોજન પામ્યો છે ને અહીંયા મળ્યું છે. એટલે તમે આની સાંદ્રતાની સરખામણીમાં, એટલે આ જે CH3COO માઇનસ છે એની સરખામણીમાં આ તો બહુ ઓછા હશે. એટલે તમે CH3COO માઇનસની સાંદ્રતા લખો એના કરતાં ક્ષારની જ સાંદ્રતા લખી દો તો ચાલે, કેમ કે ક્ષારમાંથી જ તમને વધારે શું મળ્યા છે? CH3COO માઇનસ મળ્યા છે. એટલે આ જ ઇક્વેશનમાં બુકમાં તમે જોશો તો અહીંયા પછી પાછું એનું મોડિફાઈ સ્વરૂપ કેવું લખ્યું છે? આ જ ઇક્વેશનને તમે એક ત્રીજા ફોર્મમાં લખી કાઢ્યું છે pH બરાબર pKa વત્તા પછી લોગ, ઉપર લખી કાઢ્યું છે ક્ષાર અને નીચે લખી કાઢ્યું છે એસિડ, બરાબર. આ રીતે તમને આ ઇક્વેશનનું મોડિફિકેશન આપેલું છે. ફરી એકવાર બોલી દઉં છું. શું? તો કે નિર્બળ એસિડ હોવાના કારણે અહીંયા જે CH3COO માઇનસ મળવાના છે એ ઘણા જ ઓછા મળવાના છે, બહુ જ ઓછી સાંદ્રતા. અને વધારેમાં વધારે CH3COO માઇનસ ક્યાંથી આવવાના છે દ્રાવણમાં? અહીંયાથી આવવાના છે, આ ક્ષાર તરફથી આવવાના છે, કેમ કે આ ક્ષાર જે છે એ સંપૂર્ણપણે વિયોજિત થશે. એટલે આ CH3COO માઇનસની સાંદ્રતા તમે કોના બરાબર લઈ શકો? આ ક્ષારની સાંદ્રતા બરાબર લઈ શકો. અને એટલા માટે પછી એ લોકોએ ત્યાં આગળ શું લખેલું છે? ક્ષાર લખેલું છે. તો આ રીતે તમારે એ જે બફર દ્રાવણોની બનાવટનો ટોપિક જે છે
તે તૈયાર કરવાનો છે. હા, પછી પાછું એક મોડિફિકેશન વધારે પણ છે. શું મોડિફિકેશન કે આપણે જાણીએ છીએ, અહીંયા જ લખી દઉં છું, એ તમને બુકની અંદર પણ સમજ પડી જશે એટલે થોડું શોર્ટકટમાં સમજાવું છું. જો આ બધી વસ્તુની નોટ બનાવવાની છે, પણ હવે જે બોલું છું એ યાદ રાખી લેશો તો ચાલશે. કે આપણે જાણીએ છીએ કે PH પ્લસ POH બરાબર થશે PKW. શું થશે? PKW. બરાબર, આ આપણે લોકો જાણીએ છીએ. તો તમે પછી પાછું શું કરી શકો કે ભાઈ PH ને આ બાજુ લઈ આવો, કાં તો પછી POH ને આ બાજુ લઈ આવો. ઓલરાઈટ, POH આ બાજુ લઈ આવશો તો POH ની જગ્યાએ તમે PKW માઇનસ POH મૂકી શકો. એ પણ તમારી બુકની અંદર કરીને આપેલું છે. ઓલરાઈટ, તો એવી રીતે એક નાનું મોડિફિકેશન આ POH ની નીચે જે છે એ બુકની અંદર કરીને આપેલું છે. એ કોઈ બહુ મોટી વાત છે નહીં, એ આરામથી સોલ્યુશન થઈ જશે. એટલે આને એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારે વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? વધારે ઇમ્પોર્ટન્ટ છે આ બધા પોઈન્ટ્સ. બરાબર, અને એમાં જે આ સમીકરણ જે છે એ હેન્ડરસન હેઝલબેક સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સ્ટબુકમાં આ સમીકરણની અંદર જે નાનકડો ફેરબદલ આપેલો છે, જે નાનકડું મોડિફિકેશન આપેલું છે, તે ચલો હું જ તમને શીખવાડી દઉં છું. આ સમીકરણને ધ્યાનથી જો અને આપણા બે સમીકરણ આપણે યાદ કરીએ. આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ કે PH વત્તા POH બરાબર શું થાય છે? 14 થાય છે. હવે આ 14 કોનું મૂલ્ય છે? તો PH વત્તા POH બરાબર એવું પણ લખી શકાય PKW, કેમ કે PKW નું મૂલ્ય શું થાય છે? 14 થાય છે. બીજું આપણે લોકો શું જાણીએ છીએ? બીજું આપણે જાણીએ છીએ કે PKA પ્લસ PKB બરાબર PKW, આવું આપણે જાણીએ છીએ. તો હવે ધ્યાનથી જુઓ કે આ જે POH જે છે એ સમીકરણને હું ફરી એકવાર લખું છું. જો આ રીતે કે POH બરાબર PKB વત્તા લોગ સંયુગ્મ એસિડ, કેમ કે આ બેઝ માટે છે એટલા માટે, અને નીચે આવશે બેઝની સાંદ્રતા. હવે ધ્યાનથી જો શું કરી શકાય આની અંદર, તો તમે જો આ POH ની જગ્યા પર એવું લખી શકો. અહીંયા આગળ આ PH આ બાજુ જશે, આ PH, તો અહીંયા એવું લખાય PKW માઇનસ PH એવું લખાશે. અને આ બાજુ તમે ચેક કરશો તો અહીંયા તમે શું લખી શકો? તો કે અહીંયા તમે લખી શકો PKB ની જગ્યા પર PKW માઇનસ PKA આવું લખી શકો તમે. બરાબર, આ PKB ની જગ્યા પર અને પછી પ્લસ કરીને લોગ અહીંયા શું આવશે? સંયુગ્મ એસિડની સાંદ્રતા, અને નીચે આવશે આ એનું બેઝ. બરાબર, હવે ધ્યાનથી જુઓ શું થાય? PKW તો કેન્સલ, અહીંયા આવશે માઇનસ PH બરાબર માઇનસ PKA બરાબર, પ્લસ કરીને આ વાળું જે ટર્મ જે છે એવું ને એવું હું અહીંયા લખતો નથી, બસ આમ કરી દઉં છું એટલે યાદ રાખજો આખું એવું ને એવું. હવે અહીંથી માઇનસ કોમન કાઢું તો આવું થઈ જાય માઇનસ PKA માઇનસ લોગ, આ આખું સ્ટેપ લખાય સંયુગ્મ એસિડની સાંદ્રતા, નીચે આવશે બેઝની સાંદ્રતા. આ રીતે લખી શકીશું. આ માઇનસ કોમન કાઢ્યું છે એટલે આવું છે, અને આ જગ્યા પર માઇનસ PH, તો બંને બાજુથી માઇનસ માઇનસ કેન્સલ. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય તો હું આ રીતે આ માઇનસ અહીંયાથી કાઢી નાખું છું. તો જો બુકમાં તમને આવું પણ એક ઇક્વેશન આપેલું છે. બરાબર, હવે જુઓ દાખલા તરીકે એમોનિયા જે છે એક પ્રબળ બેઝ છે. બરાબર, હવે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ આ બંનેને ભેગા કરવાથી જે એક બનતું દ્રાવણ છે, બનતું બફર દ્રાવણ જે છે, એવા દ્રાવણોની pH તમે આ સૂત્રોની મદદથી ડાયરેક્ટ શોધી શકો છો. બરાબર, એમાં શું કરવાનું કે એમોનિયાનો જે PKA વેલ્યુ હોય, પેલું 9.25 જે બુકમાં આપેલી છે તે, એને અહીંયા મૂકી દો. તો આ સમીકરણનો ઉપયોગ કરીને તમે એવા દ્રાવણોની શું શોધી શકશો? pH શોધી શકશો. આ જે છે આ આખો ટોપિક તમને નીટમાં અને JEEમાં અને કેટલીક વખત તો ગુજસેટમાં પણ તમને આની ઉપરથી સારા એવા ગણતરીવાળા MCQs આવશે, જે તમને આ ટોપિકને શું બનાવે છે? IMP બનાવે છે. એટલે આ એસિડિક બફરની બનાવટનો જે ટોપિક છે, અને ખાસ કરીને આ બધા જે ઇક્વેશન આપણે આજે 4 મોડિફિકેશન શીખ્યા, એને તમે ખાસ નોટ બનાવીને લખી લેજો.